નમસ્કાર મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક નિવૃત્ત કર્મચારી અને અથવા તો નિવૃત્ત પેન્શનર છો તો તમારા માટે આજરોજ તારીખ 6/5/2026થી નવા નિયમ લાગુ થયા છે। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત આપણે વિગતવાર જાણીએ તો તેમાં સૌથી પહેલાં જાણીશું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રિટાયર્ડ કર્મચારીઓને લઈને એક મહત્ત્વનો ચુકાદો છે। હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ પણ નિવૃત્ત કર્મચારી ઉપર ખાતાકીય તપાસ કે અનિયમિતતાના માટે ચાર્જશીટ પાઠવી શકાય નહીં। ચાલો જાણીએ કે શું છે આ સમગ્ર ચુકાદો અને હાઈકોર્ટ દ્વારા શું વધુમાં જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે જે નિવૃત્ત કર્મચારીઓ છે તેના ચુકાદાને લઈ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાઈકોર્ટે શું જણાવ્યું છે તેની વાત કરીએ તો મિત્રો, અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેને લઈને હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ પણ કર્મચારી કે નિવૃત્તિ પછી તેની સામે ખાતાકીય તપાસ કે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માટેની ચાર્જશીટ પાઠવી શકાય નહીં। આ ચુકાદાની સાથે જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર ભૂપેન્દ્ર પટેલને સમગ્ર કેસ મામલે રાહત મળી છે। અને મિત્રો, ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો શું છે સમગ્ર મામલો। આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભૂપેન્દ્ર પટેલ 1992થી ડેપ્યુટી એન્જિનિયર તરીકે પોતાની ફરજ બજાવતા હતા। 20 વર્ષની સેવા પૂરી કર્યા પછી ભૂપેન્દ્ર પટેલે સ્વૈચ્છિક રીતે જ નિવૃત્તિ પસંદ કરી હતી। 3 મહિનાની નોટિસ રિટાયર્ડ આપીને 2013માં રાજીનામું આપ્યું હતું। યુનિવર્સિટીએ તેમના રાજીનામાનો કોઈ જવાબ આપ્યો ન હતો। ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા ભૂપેન્દ્ર પટેલ ઉપર અનિયમિતતા અંગે ગેરવર્તણૂકને લઈને સપ્ટેમ્બર 2015માં યુનિવર્સિટીએ તેમના વિરુદ્ધ સપ્ટેમ્બર 2015માં ચાર્જશીટ દાખલ કરી હતી। આ ઉપરાંત એની સામે કોઈ પણ પગલાં લેવામાં આવતા યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ 2017માં તેમણે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો અને હાઈકોર્ટમાં યુનિવર્સિટીની કાર્યવાહી સામે અરજી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઈકોર્ટ યુનિવર્સિટીની કાર્યવાહી સામે અરજી કરી હતી। એ અરજીમાં તેમણે રજૂઆત કરી હતી કે નિવૃત્ત કર્મચારી સામે ખાતાકીય તપાસ શરૂ કરી શકાય નહીં। તેમણે યુનિવર્સિટીને તેમનું રાજીનામું સ્વીકારી કે નકાર્યું ન હોવાથી તેમને ગુજરાત સિવિલ સર્વિસ નિયમો 2002ના નિયમ 48 મુજબ 2014માં નિવૃત્ત પણ ગણવામાં આવે છે। તેથી આવી સ્થિતિમાં તેમની નિવૃત્તિ પછીની કોઈ પણ ખાતાકીય તપાસ ગણવામાં આવતી નથી। અને મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું કે અધિકારી કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા અટકાવી શકાય નહીં। આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ સુનાવણી સાંભળ્યા બાદ આ અંગે કહ્યું હતું કે કોઈ પણ અધિકારી કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા અટકાવી શકાય નહીં। આની સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ
કર્મચારીએ જ ગેરવર્તું કામ કર્યું હોય તો સરકાર તેનું પેન્શન રોકી શકે છે, પરંતુ તેને સ્વૈચ્છિક નિવૃત્તિને રોકી શકતા નથી. તો મિત્રો આવી રીતે અધિકારી કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા અટકાવી શકતા નથી. ત્યારબાદ હાઈકોર્ટે ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી, એટલે કે જેથી સમગ્ર સુનાવણીને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે ભૂપેન્દ્ર પટેલ સામે ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ થાય એ પહેલાં જ તેઓ નિવૃત્ત થયા હોવાથી હાઈકોર્ટે ભૂપેન્દ્ર પટેલ સામે ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી હતી. આ સમગ્ર મામલે કોર્ટે યુનિવર્સિટીને એવું પણ કહ્યું હતું કે તેઓ પોતાના તપાસ અહેવાલના તણાવોના આધારે ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી શરૂ કરી શકે છે. જોકે આ સમગ્ર મામલે કોર્ટે તપાસ કરી હતી કે અને ખોટી ઠેરવીને ભૂપેન્દ્ર પટેલને મોટી રાહત મળી છે.